આનંદ તો એને આ સર્વોપરી ભગવાન મેળા છે ને એનો છે. દિવાળીને ફટાકડાના શું આનંદ માની, તો એ જ હોય ને. ભગવાનના ભક્તને તો રોજ દિવાળી હોય. શું આપણે નથી કહેતા, મોટા સંતો કીર્તનમાં બોલી ગયા છે, ભગવાનના ભક્ત છે એને રોજ દિવાળી છે, અને ભગવાનના ભગત નથી એને રોજ હોળી છે. રોજ કંઈક લમણાજી કોઈ શું કરો, એને પૂરું થતું જ નથી. ગમે એટલું ભગવાન દે તોય સંતોષ જ નથી. અને ભગવાનના ભક્તને તો બીજી બધું જ પાછું વળી ગયું હોય ને શાંતિથી ભગવાન ભજતા હોય, ભલું પોતાનું કામકાજ અને ભલા પોતાના ભગવાનને ભલો સત્સંગ. શું બીજી માથાકૂટને ડાપણ કાંઈ ન હોય. કારણ કે કડી સાંભળી તમે શું કડી એવી હતી, રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર. બહુ મસ્ત ઉપદેશ છે હોય. રખે રખે હું તો રખે એટલે કદાચ ચડે બીજાનો રંગ. આનો જે રંગ છેડ્યો છે, આ સત્સંગનો રંગ છેડ્યો છે, એ ઉતરી જાય અને બીજો રંગ ચડે એવું બુદ્ધિનું ડાપણ દૂર નાખજો. કેમ કે મોક્ષ બગાડનાર છે. અને આ બધું બુદ્ધિ જ કરે છે. હમણાં 2 દિવસ પહેલાં કહેતા બહુ બુદ્ધિવાળાને મેં કીધું સાચું સારું છે, એને જ વાંધો હોય છે, એને જોઈએ એવો સત્સંગ ન થાય. કેમ કે એને બુદ્ધિનું કાંઈક ને કાંઈક ડાપણ હોય છે. પણ જેને સત્સંગ ખરેખરો થઈ જાય ને, એને ભગવાને કેટલી બુદ્ધિ દીધી ને બધી હારામાં હારી ઉપયોગમાં લાગે છે. એ માટે બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરવો. સત્સંગમાં બીજી રીતનો બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં. હા, બુદ્ધિ ભગવાન દીધી ધંધામાં ઉપયોગ કરો, ના નહીં. પણ બીજાનો રંગ ચડી જાય, ભગવાનનો રંગ ઉતરી જાય, ભગવાનના સાધુનો સત્સંગનો રંગ ઉતરે, બીજો રંગ ચડે, એ બુદ્ધિ કાંઈ કામની નહીં. એ બુદ્ધિ આપણી શત્રુ કહેવાય, આપણો મોક્ષ બગાડ્યો. શું સમજાય છે? તો સારું. એટલે કાંઈ તકલીફ ખરેખરી સમજ્યા. આવો સરસ મજાનો દિવ્ય સત્સંગ છે. આજ સવારે બહુ સરસ કથા આવી હતી. મને એમ થયું કે આજે અત્યારે પાછી, કારણ કે સવારમાં તો 2, 3, 4 જણા બેઠા હોય, 5 હોય, 7 હોય, 10 જણા હોય, કેટલાક હોય ભાઈ? હે મહારાજ એવી વાત કરે છે કે આ સંસારમાં હરિભક્તો સમાન બીજું કોઈ નથી. મોર સાહેબ મારી મહારાજે આ સમાજમાં, આ સંસારમાં, આ દુનિયામાં, આ જગતમાં હરિભગત સમાન બીજું કોઈ જ નથી. અર્થાત ભગવાનના ભક્ત સમાન બીજું કોઈ જ નથી. એમ કેમ કે તેમણે ભગવાનના સ્વરૂપમાં અવિચળ સ્નેહ બાંધ્યો છે. જેને ભગવાનના સ્વરૂપમાં અસાધારણ સ્નેહ થાય ને એની સમાન વિશ્વમાં બીજું કોઈ જ નથી. એવો સ્નેહ મીરાબાઈએ બાંધ્યો. ભગવાન સમાન બીજું કયા જ નહીં. લ્યો, મેવાડનું રાજ હતું પણ રાજમાં પ્રીતિ ન રહી, ભગવાનમાં અસાધારણ પ્રીતિ રહી. રાણાએ તો પારવીનાને ન સમજાય. જ્યાં સાયન્સ ટૂંકું પડી જાય એવું કામ થયું.
કોઈ જગ્યાએ સાંભળ્યું એવું કે પથ્થરની મૂર્તિ હોય હે અને એમાં કોઈ પ્રવેશ કરી જાય એમ? ત્યારે મીરાબાઈ, આપણે પથ્થરની મૂર્તિ સમજવી ને, હું વારે વારે ના પાડું છું, એ પથ્થરની મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન વિરાજમાન છે. એ મીરા દ્વારકા ગયા અને દ્વારકાધીશમાં એમનેમ હમાઈ ગયા. કેવા અદ્ભુત અદ્ભુત ભગવાન કાર્યો કરે છે, પોતાના ભક્તોનું કેવું જતન કરે છે. કેવા મીરાબાઈ થયા છે, મૂર્તિમાં હમાઈ ગયા. એટલે બધા તો જોતા રહ્યા, અંદર ગયા પણ બહાર જ ન નીહર્યા, મૂર્તિમાં હમાઈ ગયા. કેવું ભગવાનની સાથે એકપણું થઈ ગયું હોય છે, કે ભગવાને અંદર હમાવી દીધા. એટલે સાયન્સ માને, આધ્યાત્મિક વારસો આપણો ગજબનો છે. હે લોખંડ ઓલા પથ્થરનો થાંભલો ફાટે અને એમાંથી ભગવાન પ્રગટ થાય અને એ અડધા માણા ને અડધા પશુ. સાયન્સને પૂજ્ય ખરા, પથ્થરમાંથી નીહરે ક્યાંય સજીવન વસ્તુ કેમ થાય? આધ્યાત્મિક વારસો આપણો ગજબનો છે ભાઈ. માત્ર ને માત્ર ત્યાં ભાવની જરૂરિયાત છે. એટલે એક ભગતની વાત છે, નામ નથી યાદ આવતું મને, અને થોડાક લગભગ નીચી જ્ઞાતિમાંથી ભગત હતા. દક્ષિણનો પ્રસંગ છે. હવે મંદિરમાં આવવા દે નહીં, અને એ સમજે કે ભાઈ મારે મંદિરમાં જવાય નહીં. ત્યારે તો વધારે થોડુંક રહેતું હતું માણસોને, એટલે બહારની પ્રદક્ષિણા આવે ને એમાં પ્રદક્ષિણા કરતા હતા. હવે દર્શન થાય નહીં બહારથી, તો અંદરથી ઝંખના ગજબની રે ભગતને પ્રદક્ષિણા કરે. અને પ્રદક્ષિણા કરતાં કરતાં પાછળ ગયા અને મંદિરનો દિવાલ તૂટી અને ઠાકોરજી ફરી ગયા. તો કરેલા દર્શન ભગત કે ઠાકોરજી છે નામ બહારથી દર્શન કરતા હોય, પાછળની દિવાલ પડી જાય અને ઠાકોરજી ફરી ગયા અને દર્શન દીધા. શું વાત છે ભાઈ! એટલે મહારાજ કહે છે, શું કહે છે? આ સંસારમાં હરિભગત સમાન બીજું કોઈ જ નથી. પછી લૌકિક બુદ્ધિ ક્યાં લગાડે એ કાંઈ કામ લાગે નહીં. આપણે ગમે એટલું એવું કોઈ નહીં નથી. ભગવાન ના પાડે, ભગવાનને મતે નથી, તમારે મતે હોય ભલે રહ્યું. અને ભગવાનને એ જ વાલો છે. દુનિયામાં શું છે, એની જેવું કોઈ નહીં. એવું થાય એટલે ત્યાં યદ થાય. હું નીતિનભાઈ, એની જેવું કોઈ નહીં, હું હારામ હારા એ છે એવું થાય, ત્યાં યદ થાય. તે ભગવાનને સમજે છે કે ભાઈ હરિભગત જેવું કોઈ જ સમાજમાં નથી, એટલે ભગવાનને એમાં હેત થાય છે. આપણને જ્યાં હારામ હારું લો ત્યાં આપણને હેત થાય. કેમ થાય? માટે મહિમા સમજવાની વાત શાસ્ત્રમાં વારે વારે કહેતી. મહિમા સમજાય જાય કે એવા હરિ ભગવાન, આ સાધુ, આ હરિભગત, એની જેવું કોણ છે બીજું, તો ત્યાં યાદ થાય. એથી વિશેષ બીજે ક્યાંક મહિમા સમજાય જાય તો બીજે યાદ થઈ જાય. તો એ બુદ્ધિનું ડાપણ કહેવાય અને રંગ બીજે લાગી ગયો કહેવાય. માટે રંગ બીજો ન લાગવો જોઈએ. રંગ તો એક ભગવાનનો લાગી ગયો. શું? રંગ તો એક ભગવાનનો લાગી ગયો. મીરા એમ કહેતી બીજો રંગ મને ન લાગે. અને સંતોએ કીર્તન બનાવ્યું છે નહીં,
એમ એની સમાન બીજું કોઈ જ નથી. શું કામ? કે ભગવાનના સ્વરૂપમાં અચળ અવિચળ સ્નેહ એણે બાંધ્યો છે. ભગવાનના સ્વરૂપમાં અસાધારણ પ્રીતિ થઈ ગઈ, એની જેવું બીજું કોઈ જ નથી. અને એ જ આપણે કરવાનું છે. એને માટે જ સ્વભાવ છે, એને માટે જ સત્સંગ છે, એને માટે જ પૂજા છે, એને માટે જ કીર્તન છે. જે કાંઈ કરી એ બધું એને માટે છે. જે કરીને એમાં હેત થાય. શું થાય? હેત થાય. અને જે હેત થાય ને, જે એ નજીક આવે. અને જે વારે વારે યાદ આવે ને એ કરવાનું મન થાય. એ કરવાનું મન થાય. અને જે વારે વારે થાય એ જીવમાં ઉતરે. જેનું ચિંતન થાય એ જીવમાં ઉતરે અને એની વાસના બંધાય છે. વારે વારે ભગવાનનું ચિંતન થાય, ભગવાન જીવમાં ઉતરે તો ભગવાનની વાસના બંધાય. અને જેની વાસના બંધાય વારે વારે સંકલ્પ એના થયા રાખે. આ જીવનમાં આપણને જે કાંઈ વારે વારે સંકલ્પ થાય છે, શું થાય છે? આગલા જન્મમાં જે કાંઈ કર્મ કર્યા છે ને એ વારે વારે લડી લડીને યાદ કરી કરી અને જીવની સાથે એક રસ થયા. એક રસ થયા એ જીવની સાથે એક રસ થયા ને એ પ્રકૃતિમાં આવ્યા, સ્વભાવમાં આવ્યા. એ સ્વભાવ થયો એટલે વારે વારે કરવાનું મન થાય. એ આગલા જન્મને આપણા કરેલા કર્મની પેદાશ છે. આ જન્મમાં વારે વારે ભગવાનને સંભાળશું, કથા વાર્તા ધૂન કીર્તન ભજન ભક્તિ હાલતા ચાલતા ખાતા પીતા ક્રિયાઓમાં વારે વારે સંભાળશું તો વારે વારે સંભાળવાથી ભગવાન જીવમાં ઉતરશે. અને ભગવાન જીવમાં ઉતરશે એટલે બીજી બધી જ વાસનાઓ બળીને ભસ્મ થાહે, નિર્વાસનિક થાવ પરમાત્માના ધામમાં જઈશું. રીતિ આ છે. એટલા માટે મહારાજે સંતો એ પ્રવર્તાવ્યું કે આ કરો. બીજું બધું કરી જ છીએ. અને એ કરવામાં કાંઈ કામકાજ કોઈના બંધ રહેતા નથી. તમે જે કામકાજ કરો છો ને એમાં બીજું બધું સંભાળો જ છો ને, નહીં સંભાળતા? એમનું કાંઈ થતું નથી. બીજું સંભાળે જ રાખતો. કામ ચાલુ હોય ને તોય તે અને સ્વભાવ એ પ્રકારનો પડે. કામ ચાલુ હોય ને તો ભગવાન સંભાળે રાખે. ભગવાન સાંભળે ને એટલે બીજું ન સાંભળે, બીજું ન સાંભળે એટલું નિર્વાસનિકપણું છે. હાવ હાદી રીત આ છે. માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે સમજ્યા, બીજું ડાપણ દૂર કરજો. અને બીજું ડાપણ આવે ને એટલે એ જ વાતો કરે રાખી. બોલો, હે? એ જ વાતો કરે રાખી. બીજું ડાપણ બહુ હોય ને એટલે. અને એમાંથી તો પૂરું જ ન થાય. અમુક અમુક તો એવું વાતો સડી જાય ને, શું આવ્યો તો સમાગમ કરવા. સમાગમ કરવા આવ્યા નથી, સમાગમ દેવા આવ્યા છે. સાધુને બોલવાનો જ ન, એને વાતો ચાલુ ચાલુ. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ ગયો હતો, મેં આમ કર્યું, મેં ઓલું કર્યું, તેમ કર્યું. ઢીકડું ને પૂછડું ને શીંગડું ને બધું ચાલુ ને ચાલુ જ હોય. પછી એને કહેવું પડે કે ભાઈ હવે તમારે સાંભળવું છે કે એમ. હવે એ સત્સંગની વાત કરે તો બરાબર છે, બીજી જ વાતો કરી કરતા હોય. જીવમાં પીડ્યું હોય એ બધું ડાપણ છે. એ દૂર થાય તો જ ભગવાનમાં મન લાગે એમ છે, નહીતર ભગવાનમાં મન લાગે નહીં. શું? એટલી બધી વાત મહારાજ કરે છે. સંસારમાં રહ્યા થકા તેનાથી હરિભક્તો ન્યારા રહે છે. સંસારમાં છે પણ એના થકી હરિભક્તો ન્યારા રહે. શું કામ? એને ભગવાનમાં સાધારણ પ્રીતિ થઈ ગઈ છે એટલે રહેશે સંસારમાં. કારણ કે તમે સંસારમાં જ છો એટલે સંસારના કામ બધા કરવા જ પડે. નહીં તો ઉઠીને ધંધે જવું પડે છે. હે, છોકરાને ભણાવવાના છે, એ બધું કરવું પડે છે. કંઈક ને કંઈક લાવવું પડતું હોય છે. કેમ કે તમારો ધર્મ એ છે એટલે કરવું જ પડે, હાલે જ નહીં. ગમે એવી વાત થાય તોય પણ તમારો ધર્મ છે, કરવું જ પડે, ધંધે જવું જ પડે.
એટલી બધી સ્વામીએ વાત કરી સરસ મજા, કાલ તે ધંધે જવાનું બંધ, ભજન જ કરવું છે એમ, તે ભિક્ષાવૃત્તિ કરવા જાઓ હે અશોકભાઈ? અને તમે જાઓ તો આપે કોણ? આપે કોઈ? એ તો ભાઈ મકર સંક્રાંતિના દિવસે સાધુને ભેગા જાઓ ને એટલે ખબર પડે કે આ મંદિર હાટું ભિક્ષા કરવા આવ્યો છે એટલે આપે. તમે તમારી માટે જાઓ કોઈ આપે? અને એ તમારો ધર્મ ને કદાચ કોઈક આપે દઈએ કે તમારો ધર્મ છે એ? ભિક્ષાવૃત્તિ તમારો ધર્મ નથી. ભિક્ષાવૃત્તિ તો સાધુનો અને બ્રાહ્મણોનો ધર્મ છે, તમારો ધર્મ નથી. એટલે તમારો તો ધંધો છે ને એ જ ધર્મ છે. સમજાય છે ને? સંસારમાં રહ્યો છો, કામકાજ કરવા છતાં પણ સંસાર ગૌણ અને ભગવાન પ્રધાન રહે છે. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભગત છે અને ભગવાન અતિવાલો છે અને ભગવાનને બહુ ગમે છે. ભગવાન એની નજીક વિશેષ ને વિશેષ, નજીક નહીં, એના હૃદયમાં વાસ કરીને ભગવાન રહે છે. સમજાય છે? સારું લ્યો. કાલે મેં દશરથને કીધું એટલે ભજીયા સરસ બનાવી છે, તો હરિભક્તને કે એક દિવસ ગુરુજીને ખવડાવવા છે. મેં કીધું કેમ ખવડાવે એ ખબર છે ને? કે મને ખબર છે ને, સમજીને કહું છું. તું હતો ને ભાઈ, હું સમજીને કીધું એને? સાધુ થવું છે. આ સંકલ્પ જાહેર કર્યો એટલે મિલન બેઠો છે ને અહીંયા, હે સમજે તો તારે થવું પડશે ભાઈ. તને સંકલ્પ થયો ગુરુજીને ભેજ્યા ખવડાવશે આમ છે, કારણ કે મિલનને થવાનું હતું. હવે એને સંકલ્પ બંધ રહ્યો છે. તેણે કીધું કાંઈ હોય ને એને પવને એક વર્ષ રહેવું છે, આ તમને જાહેરમાં કહી દઉં, પછી ફરી ન જાય ને માણા. મજા એમાં છે ભાઈ. આપણે ઓલા છો ને કેટલા વર્ષે સાધુ થયા, શ્રદ્ધા ગજબની હો ભાઈ. ચંદુભાઈ, વિશ્વ સ્વરૂપ સ્વામી શ્રદ્ધા ગજબની છે. એટલી ઉંમરે કોઈ એકી સેવામાં એને એમ ન થાય, નહીં થાય, કેમ કરવું એમ. ગજબ શ્રદ્ધા છે એની. મુકુંદ ભગતની શ્રદ્ધાને દાદ દેવો પડે હો ભાઈ. એમ રાજી ન થવું હોય તો થઈ જવાય એમ છે. એવો નહીં ક્યાં હેડું, એના કદાચ ઘણા મોટા છે એમ છે. સારું છે. ભગવાન જેની માથે રાજી હોય ને એને જ એ સંકલ્પ થાય. બાકી તો શંકર ઠાકોરજી રાજી ને દાને ખોટા હોય મારી જાવ તરીકે હું ઠાકી ગયો. હારા મારું બાનું ગયો કોણ કે? હે આગળ ને શિબિરનું સ્વામી દેહમાં જવું પડે એમ છે. દેહમાં જઈને હું ખેતી કરવાના બાપાને ત્યાં કણે કે ખોટી કરવાના છો? આમથી તેમ અહીંથી ક્યાં ત્યાં કોઈ મહેનત કરતો ને ચંદુભાઈ કોઈ ત્યાં કરાવે છે કાંઈ? માંડવી ઉપાડવા જવાના હતા, કાંઈ નહીં, આટા ફેરા મળશે. હાડાને મળવા જાય ને, હા પાટલા હોવ ત્યાં જાય ને, મામાને ત્યાં જાય ને, માસી ત્યાં જાય ને, ઓલા જે કાંઈ કામકાજ કરતા છે ને સિઝન હશે ને તો એક દિવસ બધાને ખોટી કરશે. એના કરતાં શિબિર કરીને જઈએ એટલે જલ્દી પાછા આવીએ એટલે ઓલા ખોટી ન થાય અને અહીં આપણે મોક્ષનું ભાતું બંધાય. અહીંથી જાય ને કોઈનાથી કંઈ થતું નથી. આ જાય તો જરીક થોડીક વાર અડધી કલાક પોણી કલાક તાપ બહુ લાગે. તાપ જ હોય ને, અહીંયા એસી હોય, એસીનો ડબ્બો હોય, એમાં રહીને તમારે હાલ્યું જવાનું, માંડવી ઉપાડતું જવાનું એમ આમ છે. એટલે સમજીને કરવું બધું, ભજન કરી લેવું છે. એટલી સરસ મજાની મહારાજ વાત કરે છે. એવા હરિભગત છે, જ્યારે હરિભગત દેહ છોડે છે, શું કહે છે? જ્યારે હરિભગત દેહ છોડે છે એ ત્યારે તેઓ ભગવાનના ધામમાં જાય છે. આવી સરસ સવારે વાત આવી ને એટલે મને થોડું કરવા જેવી વાત છે.
એટલી જ નહીં, વાત એ કરે છે સાક્ષાત પ્રભુ એને દર્શન આપે છે અને ભગવાન ધામમાં લઈ જાય છે. દર્શન દઈ અને પછી લઈ જાય ધામમાં. હા, કોઈને તે છોડાવી છે દર્શન દઈને તરત, અને કોઈને તો થોડોક અવસર પણ આપે છે. એ કે હોત ને ગયા મહારાજ આવ્યા છે ને હું ધામમાં જાઉં છે, જય સ્વામિનારાયણ એમ કહીને જાય છે. એમાં હજારો દાખલા આ સત્સંગમાં છે. પહેલાંય હતા ને આજે છે. આજે છે. આવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો, પછી શું કહો. એ વાત લખે છે મહારાજ કહે છે, પણ આ સત્સંગ કરવાનું ફળ જ એ છે. શું ભગવાન આવે તેડવા ધામ આપી દે, સત્સંગ કરવાનું ફળ એ છે. છેલ્લે એ વાત કર, પણ એ બધાની ખબર અંત સમયે પડે છે. આગળ નહોતી વાત, પણ અનુભવ ક્યાંથી હોય? આપણે એમ કહી કે અમુક કાંઈ મને અનુભવ ને અનુભવ ક્યાંથી? આપણે મરવાનું થાય તો અનુભવ થાય ને, એ પહેલાં તો અનુભવ થાય નહીં. હા, તો મરવું પડે. ઘણા ને કે આપણે ધામમાં જાવ, ધામમાં જાવ, ધામમાં જવું છે તો મરવું નથી. તો મર્યા વિના ધામમાં કેમ જવાય ભાઈ? ચોક્કસ નિસંશયપણે સ્વીકારવું કે ભગવાનને રાજી કરવા માટે જ આપણે મથવાનું છે. અને ધામમાં જવાના અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જવું જ નથી. આવા ભગવાન મળ્યા, આવો દિવ્ય સત્સંગ મળ્યો, આવા સાધુ મળ્યા, આવા હરિભક્તો મળ્યા, સર્વોપરી નિષ્ઠાવાળા બધા. અને હવે બીજે હું કામ જવું? જવું હોય છે ને તો આ બીજે નહીં જવા દે, એને ત્યાં જ રાખવાના છે, એ ત્યાં જ જવાના છે. માટે શુદ્ધ સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી, એમાં કાંઈ જ નહીં. અને એમાં બીજી કોઈ વાત આવે જ નહીં, અને કોઈ વાત કરે તો એ મનાય જ નહીં. કેમ થાય? અશ્વિન, તને કોઈ કે તારું નામ અશ્વિન નથી, શું કરતું? હે? રેતે ઉઠાડે તો એ કે ખોટું છે, તારે બધા તને અશ્વિન અશ્વિન કે નહીં એટલે તારું નામ અશ્વિન તું માને, તારું છે નહીં નામ તો મનાય કોઈ દિવસ? ન મનાય. કાંઈ નહીં. તને એમ કે તું દેડીનો નથી, ખંભાળિયાનો છો, કેમ થાય? મનાય કોઈ દી? કાંઈ નહીં. એમ કે તું કુંભાર છો, પટેલ નથી તો નિશ્ચય થઈ ગયો છે, થઈ ગયો છે ને. ગમે એમ થાય તો ન મનાય. એમ કદની વાત છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, હું સર્વોપરીનો આશ્રિત છું. અક્ષરધામ જ મારે માટે છે, બીજું એકય નહીં. મરીને ધામ અક્ષરધામમાં જાઉં, બીજી એકય જગ્યાએ નથી જવું. આપણે કાંઈ બદ્રિકાશ્રમમાં તપ કરવા નથી જવું, આપણે શેતદીપમાં કાંઈ તપ નથી કરવું, કારણ કે તપ તો આપણો સ્વભાવ જ નથી. તો નાય ન કરી લઈ. આપણે કાંઈ એવું તપ કરવા જવું નથી, આપણે તો ભગવાનની મરજીમાં રહેવા જવું છે. એની મરજી હશે તપ કરીશું, ધામમાં તપ કરીશું, અક્ષરધામમાં. અહીંયા તપ જ છે ને, કાંઈ ખાવા પીવાનું નથી. અહીં તો કોઠા પર ખાવા મળે છે, ત્યાં કાંઈ જ નહીં. મૂર્તિ હે જ સુખ, મૂર્તિ છે જ આહાર. એવું અલૌકિક સુખ ત્યાં આવે ભાઈ. માટે અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જવું નથી, સંકલ્પ કરવો નહીં, નકર અટવાઈ જાય. હા, તમને એક દ્રષ્ટાંત દઈ દઉં પછી પૂરું કરું. બાલમુકુંદ સ્વામી રાજકોટમાં એક જણાનો સત્સંગ થયો, એક જણાનો સત્સંગ થયો. કારણ કે સ્વામી બહુ સમર્થ હતા, એટલે કોઈ મહિમાથી વાતચીત કરી, એમાંથી સ્વામી અર્પિત થઈ અને હરિભગતે કંઠી બાંધીને હરિભગત થયા. આમ બહુ કાંઈ બોલું નહીં, પણ સ્વામી પ્રત્યે હેત વધારે, એમાંથી હરિભગત થયા. પણ થયા એટલે એવા સમર્પિત થયા, જાદુ જ્ઞાન નહીં અને ધર્મ નિયમનું બહુ નહીં, પણ મોટો માણસ એને તો પછી સુખ જોતું હોય ને એવું હોય.
એમાં વિહારલાલજી મહારાજ રાજકોટ પધાર્યા અને એ વખતે કાંઈ બધાને ઝાઝા મકાનોનું બહુ ઓલું નહીં, એટલે રસાલો ઝાઝો હોય એટલે ગામની બરાબર રાવટીઓ નાખતા હતા, તંબુ તાણતા હતા, એને રાવટીઓ કે તંબુ તાણતા અને ત્યાં ઉતારા થાય. એટલે પધારે છે સ્વામી જોવાઈ ગયા, ખેતર જોયું, કારણ કે પાણી છાંયો બધું હોય તો ત્યાં થાય ને. એમાં એક વાડી હરિભગતની આની કંઠી જે બાંધી એની વાડી જોઈ, ગમી ગઈ. પાણી છે, છાંયો છે, બધું છે, પણ એ 10 વીઘામાં રીંગણી વાવેલી હતી. કે સ્વામી કેમ થયું, ગમ્યું? સ્વામી કે બહુ સરસ છે, પણ રીંગણી છે ને એટલે સારું. પછી બીજી વાડી જોઈ, એ હરિભગત નહોતા, એની વાડીએ છાંયો ને પાણી બધું હતું ને ખેતર હતું, એટલે નક્કી કરી નાખ્યું સારું. સાંજે ઓલા હરિભગતે પાછું આવીને કીધું કે સ્વામી કેમ થયું? પણ નિહરી ગયું. અશોકભાઈ હું પણ એ શું નિહરી ગયું છે? રીંગણી 10 વીઘાની ઉડાડીને કાઢી નાખી. એ કે હું અહીંયા ઉતારા કોરમમાં રીંગણી નડે છે. ચંદુભાઈ સંતો એને ડાયો કીધો, આપણે એનો ગાંડો કહીએ. એને મોક્ષનું સાધન કરી લીધું એટલે ડાયો કે નહીં? હે, પણ સમાજમાં કેમ થાય કે એટલી બધી આવક, એ વખતે 100 રૂપિયાના રીંગણા ઉતરતા હતા, એ વખતે કાઢી નાખી. એ કે પણ આવ્યું એ ન જોવે. હે, કાઢી નાખી. સ્વામી કે એલા ગાંડો થઈ ગયો. હવે ગાંડો કહેતો ભલે ડાયો થયો તો મેં રીંગણી ઉડાડીને કાઢી નાખી. કે બહુ સરસ છે, પણ રીંગણી નીડી એટલે મારે ત્યાં ઉતારો થાય નહીં, તો કાઢી નાખો. સ્વામી કે પણ ઓલાને નક્કી કરી નાખ્યું છે અને એ હરિભગત નથી. હાથ જોડ્યા, સ્વામી તમારી જે મરજી ત્યાં રાખો, મારે તો પણ હતું ને એ કાઢવાનું હતું, મારે તમને રાજી કરવાના હતા. કેમ થાય હવે? એ કેવા રાજી થાય સ્વામી? પછી ઉતારો તો ત્યાં ન થયો, ઓલાને ત્યાં થયો, નક્કી કર્યું ત્યાં. પણ હા ને એમ થઈ ગયું, મેં મારા કલ્યાણનું સાધન સિદ્ધ કરી લીધું, સ્વામીને રાજી કરી દીધા. એમ એટલું બધું સમર્પણ હતું. પણ તકલીફ એક થઈ, સમજણમાં થોડીક ફેર રહ્યો. અંતકાળ આવ્યો, સ્વામી એને કીધું બોલ હાલ હવે અંતકાળ ધામમાં મોકલી દેવાનો છે. ક્યાં ધામમાં જવું? એ કે મને કાંઈ ખબર નથી ત્યાં ધામમાં શું છે, તમે મને કહો ક્યાં ધામમાં શું છે. એમ બદ્રિકાશ્રમનું કીધું, ત્યાં એ તપ કરવાનું છે, કોઠા બોરા ખાવાના ના બધું. શ્વેતદીપનું કીધું આવી રીતનું છે, ત્યાં ધ્યાન ભજન કરે છે, બધાને તપ કરે છે, નિરન મુક્ત છે. વૈકુંઠનું કીધું, ત્યાં આ પ્રકારનું છે. ગોલોકનું કીધું, ત્યાં એ વિરજા નદી છે, ફટકમણીના ઘાટ છે, વૃંદાવન ગાર્ડન છે, એવો સરસ મજાનો રાસનો મોટો મંડપ છે, એ ગાયું છે ને એના દૂધ ને માખણ ને રોજ સવારમાં એક ઘમકારા બોલતા માખણ વલોવાતું હોય ને આવું બધું કીધું. ગોપ ને ગોપીઓ સરસ મજાને બધા. અને પછી અક્ષરધામનું કીધું, એ મહા મોટી વિરાટ સભા છે, સિંહાસન ઉપર ભગવાન વિરાજમાન છે, ચારે બાજુ મુક્તાના મંડળ બેઠા રહે, એક ધારું મુક્તા એને હું જોઈ અહીંયા બીજું કાંઈ જ નથી, એ મૂર્તિના દર્શનનું સુખ છે. એમ પછી ભગત વિચારીને કે આવું બદ્રિકાશ્રમમાં જ નહીં ફાવે, શ્વેતદીપમાં નહીં ફાવે, આપણને ગોલોકમાં ફાવશે. કે અક્ષરધામમાં એમનું બેઠું જ રહેવાનું, ન્યાય નહીં ફાવે. કે આપણને ગોલોકમાં ફાવશે, સાચું પીશું, માખણ ખાવું, વિરજા નદીમાં નાહવું, ફટકમણીના ઘાટ છે બેહવાની મજા આવે છે. કે મને ગોલોકમાં મોકલી દો. પછી ગોલોકમાં ગયા એ ભગત. સમજાય છે?
નિશ્ચયમાં ફરક રહી ગયો અને કાંઈક માહિક સુખની ઈચ્છા રહી ગઈ અહીંયા. એટલે કોઈ સંકલ્પ નહીં, અક્ષરધામમાં જવું છે, અખંડ ભગવાનની સેવામાં રહેવું છે, બીજે ક્યાંય જવું નથી આપણે. એ દ્રઢ હોવો જોઈએ. કેમ કે હું સર્વોપરી સ્વામિનારાયણનો ભગત છું અને સર્વોપરી ઉપાસના દ્રઢ કરી રાખવી છે. એમાં કોઈ જ નહીં ભાઈ. કંઈક વ્યવહાર હોય ને એમાં હું સેટલમેન્ટ ચાલે, હું થોડું જાતું કરો ને એમ. પણ ઉપાસના બાબતમાં કોઈ પણ કેને જરાય જાતું હાલે નહીં. હલતાય છે કાંઈ જ નહીં. ગમે તે કેને તોય એમાં ફેરફાર ન થાય. એ તો જીવમાં ચડાઈ ગયા. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એનો આશ્રિત છું અને સર્વોપરી અક્ષરધામ ત્યાં એ મૂર્તિ એને સુખે સુખ્યા થવું છે. મરી આંખ વીસી એટલે સીધું જ અક્ષરધામમાં જવું છે. એવું દ્રઢ કરી રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.